एक्सरसाइज 1.6 છે કિંમત શોધો એટલે કે ફાઇન્ડ આઉટ વેલ્યુ વન નંબર 125/64 ની પાવર કેટલી છે -2/3 તો જો જ્યારે આવી માઇનસ પાવર હોય એટલે કે માઇનસ ઘાત હોય તો શું કરવાનું અંદરને ઉલટાવી દેવાનું જે ડિનોમિનેટરમાં છે છેદમાં એને ઉપર લઈ જાવ 64/125 હવે અહીં પાવર એટલે કે જે ઘાત હતી એ કેવી કરી દેવાની પ્લસ કરી દેવાની 2/3 ઇઝ ઇક્વલ ચલો 64 અહીં છેદમાં કેટલા છે 3 છે ડિનોમિનેટરમાં તો અહીં તમારે જોવાનું કે 64 એ કોની 3 ઘાત છે અથવા 64 એ કોની 3 પાવર છે બોલો 4 નો ક્યુબ થાય 4 ક્યુબ તો 125 વિચારો 5 નો ક્યુબ અને આખાની કેટલી ઘાત 2/3 ઇઝ ઇક્વલ ટુ હવે જો ઘાતની પણ ઘાત છે પાવરની પણ પાવર છે અથવા તો એક્સપોન્ટ અને એની એક્સપોન્ટ છે તો એ મલ્ટીપ્લાય થાય ગુણાકાર ઘાતના ઘાતનો નિયમ ઘાતનો શું થાય ગુણાકાર 3 × 2/3 તો અહીં શું આવશે 5 ને 3 × 2/3 તો 3 3 ગયા અહીં પણ એવું થશે ઇઝ ઇક્વલ ટુ 4 ની કેટલી બચી 4 નો સ્ક્વેર અપોન 5 નો સ્ક્વેર 4 નો સ્ક્વેર 16 5 નો સ્ક્વેર 25 થયું બરાબર ચલો થર્ડમાં જુઓ અહીં પણ એવું કરીશું માઇનસ છે ઉલટાવી દો એટલે કે રેસિપ્રોકલ લઈ લો વ્યસ્ત લઈ લેવાનું બરાબર ને અહીં આપણે જેમ કરેલું એમ રેસિપ્રોકલ લીધો તો નીચે ગયા બરાબર તો 1/625 હવે શું માઇનસના બદલે શું થઈ જાય હવે પ્લસ થઈ જશે પણ આપણે પ્લસ લખવાની જરૂર નથી હવે છેદમાં અહીં કેટલા છે ડિનોમિનેટરમાં 4 છે તો આપણે એવું વિચારવાનું કે આ કોની 4 પાવર છે 625 છે એ કોની 4 પાવર છે વિચારો 5 ની બરાબર ને આ કોની 5 ની કારણ કે 5 નો સ્ક્વેર 25 અને 25 નો સ્ક્વેર 625 એટલે કે 5 ની 4 પાવર 625 ઇઝ ઇક્વલ ટુ હવે પેલાની જેમ જ મલ્ટીપ્લાય કરવાનો તો અહીં 1 ની કેટલી 3/4 અને 5 ની 4 ઇન્ટુ 3/4 એ 4 4 જશે ઇઝ ઇક્વલ ટુ 1 ની કોઈ પણ ઘાત હોય 1 ની કોઈ પણ પાવર લો કેટલા આવે 1 જ આવે નીચે 5 નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1/5 નો ક્યુબ કેટલો 120 લખી દો ચલો એક્ઝામ્પલ 2 છે સાદુરૂપ આપો એટલે કે સિમ્પ્લિફાય તો જો 25 ની કેટલી પાવર છે 3/2 243 ની 3/5 16 ની 5/4 અને 8 ની 4/3 પાવર છે તો અહીં જોવાનું તમારે છેદમાં કેટલા 1/2 છે 2 છે ડિનોમિનેટરમાં 2 છે તો તમારે વિચારવાનું કે 25 કોની 2 પાવર છે તો 25 એ કોનો વર્ગ છે બોલો અહીં છેદમાં 2 હોય તો તમારે અહીં 2 નું વિચારવાનું કે કોની 2 ઘાત છે બોલો 25 એ કોની 2 ઘાત છે 5 નો સ્ક્વેર થાય ઇન્ટુ 3/2 તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ હવે વિચાર 1/5 છે તો 243 એ કોની 5 પાવર છે કોની 5 ઘાત છે 3 ની 5 અને આખાની 3/5 અહીં આગળ એવું વિચારો તો 2 ની 4 એની 4 ઘાત 5/4 અહીં શું આવશે વિચારો 2 નો ક્યુબ અને હોલ 4/3 બરાબર ઇઝ ઇક્વલ ટુ જો હવે અહીં શું થાય મલ્ટીપ્લાય થશે પાવરની પણ પાવર છે ઘાતની પણ ઘાત તો ઘાતનો ગુણાકાર થાય
તો શું થાય? 5 ને 2 ઇન્ટુ 3/2, 3 ને 5 ઇન્ટુ 3/5 અપોન 2 ને 4 ઇન્ટુ 5/4, 2 નો ક્યુબ ઇન્ટુ 4/3. અહીં 3 3 કટ થશે, 5 5 કટ થઈ ગયા, 2 2 ગયા, અહીં 4 4 જશે. ઇઝ ઇક્વલ ટુ 5 નો ક્યુબ, 5 નો ક્યુબ કેટલો? 125 બરાબર, ઇન્ટુ 3 નો ક્યુબ 27 અપન 2 ની કેટલી પાવર? 5 ઇન્ટુ 2 ની કેટલી? 4 બરાબર, ઇઝ ઇક્વલ ટુ આ મલ્ટીપ્લાય તમે કરો બરાબર, 125 ઇન્ટુ 27. અહીં જુઓ 2 ની 5 પાવર 32 થાય, 2 ની કેટલી? 5 પાવર કેટલી થશે? 32, અને 2 ની 4 પાવર 16. તો મલ્ટીપ્લાય કરવાનું, ચલો શું ઇક્વલ ટુ 3375 અપોન 512 બરાબર, લખી દો. જો ચલો 2 ની -3 છે તો શું કરીશું? છેદમાં લઈ જઈએ ડિનોમિનેટરમાં તો પ્લસ થઈ જાય, 2 ની 3 પ્લસ આવું લખાય 1/100, કારણ કે 2 પોઈન્ટ છે ને, અહીં પોઈન્ટ હોત તો 1/10 આવતા, અહીં પોઈન્ટ છે એટલે 1/100 ની કેટલી? -1 -27. જો અહીં આગળ છેદમાં 3 છે ડિનોમિનેટરમાં, તો એવું વિચાર 27 કોનો ક્યુબ છે? તો 3 નો ક્યુબ ઇન્ટુ 2/3 ની પાવર 2/3 ઇઝ ઇક્વલ ટુ 1/2 નો ક્યુબ. તો 2 નો ક્યુબ કેટલો થાય? 8 થાય, પ્લસ હવે અહીં જો માઇનસ પાવર છે, માઇનસ ઘાત હોય તો શું કામ? ઉલટાવી દેવાનું. તો છેદમાં છે એટલે કે ડિનોમિનેટરમાં છે તો ક્યાં આવી જાય? અંશમાં, લખીએ ન્યુમિનેટર. તો જો 10 નો સ્ક્વેર લખાય. હવે આપણે એનો રેસિપ્રોકલ લીધો, ઉલટાવી દીધા, એટલે માઇનસ ના બદલે શું લઈ લેવાનું? પ્લસ. -3 ની 3 પાવર ઇન્ટુ 2/3, એની પાવર 2/3 ઇઝ ઇક્વલ ટુ 1/8 પ્લસ 10 ની 2 ઇન્ટુ 1/2. ઘાતની ઘાત છે, પાવરની પાવર, તો ઘાતનો શું થાય? ગુણાકાર થશે એટલે મલ્ટીપ્લાય થાય. -3 ની 3 ઇન્ટુ 2/3, 3 થી કટ થશે, અહીં 2 2 ગયા, 1/8 પ્લસ 10 ની 1 પાવર એટલે 10 માઇનસ 3 નો સ્ક્વેર 9 બરાબર, ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ 9 1 થશે, 1/8 પ્લસ 1. એલસીએમ લઈ લો, લસા 1 પ્લસ 8 ઇન્ટુ 1 8/8 ઇઝ ઇક્વલ ટુ 9/8. ચેક કરી લો. જે એક્ઝામ્પલ 4 છે, 125 ની x ઘાત ઇઝ ઇક્વલ ટુ 25/5 ની x. એ તમારે x ની કિંમત શોધવાની છે બરાબર. તો જો બધામાં અહીં 125 છે, 25 છે, 5 છે, તો બધાનો બેઝ એટલે કે આધાર 5 લાવી દો. તો અહીં શું લખાશે? therefore 5 નો ક્યુબ લખાય ની x ઇઝ ઇક્વલ ટુ 25 શું છે? 5 નો સ્ક્વેર અપોન 5 ની x. therefore અહીં કેટલી થાય? 5 ની 3x થશે, મલ્ટીપ્લાય થાય ને, ઘાતના ઘાતનો નિયમ, ઘાતનો ગુણાકાર થાય એટલે 3 x ઇઝ ઇક્વલ ટુ
5 ને 2 છે અહીં જુઓ ઇઝ ઇક્વલ ટુ 5 નો સ્ક્વેર અપોન 5 ને x. તો હવે જુઓ અહીં પણ x પાવર છે, અહીં પણ x પાવર. એલસીએમ લઈ લો, ચોકડી ગુણાકાર એટલે આ બાજુ આવશે. therefore 5 ને 3x into 5 ને x ઇઝ ઇક્વલ ટુ 5 નો સ્ક્વેર. અહીં પણ x ઘાત હતી, અહીં પણ x, એટલે આ બેને આપણે જોડે લઈ લીધા. therefore 5 ને હવે જુઓ બંનેનો બેઝ સરખો છે, આધાર સરખો છે, તો ઘાતાંકનો શું થાય? સરવાળો થાય. તો 5 ને 3x પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 5 નો સ્ક્વેર. therefore 5 ની 3x પ્લસ x 4x ઇઝ ઇક્વલ ટુ 5 નો સ્ક્વેર. હવે જો બંનેનો બેઝ કેવો છે? ઇક્વલ છે, આધાર સરખો છે, એટલે બંનેની પાવર એટલે કે ઘાતાંક કેવો થાય? સરખો થાય, અથવા તો બંનેની એક્સપોનેન્ટ કેવી થાય? ઇક્વલ. therefore 4x ઇક્વલ ટુ 2. therefore x ઇક્વલ ટુ 2/4. તો 2 દૂને 4. therefore x ઇક્વલ ટુ 1/2. બરાબર લખી દો. જો એક્ઝામ્પલ 5 આપણને a ની વેલ્યુ આપી છે અને એક પરિણામ આપ્યું છે કે 8/a ઇક્વલ ટુ b ઇન્ટુ √5. તો b ની વેલ્યુ તમારે શોધવાની. તો શું કરીશું? આ a ની વેલ્યુ શું કરીશું? આ પરિણામમાં મૂકી દો. બરાબર. 8/a ઇઝ ઇક્વલ ટુ b √5. therefore 8 ની વેલ્યુ મૂકી દો. 8 આ 8 છે અપન હવે a ની વેલ્યુ મૂકી આપણે √5/a ઇઝ ઇક્વલ ટુ d √5. a ની કિંમત મૂકતા એટલે કે પુટિંગ વેલ્યુ ઓફ a. બરાબર. તો therefore હવે 8 છેદનો છે એટલે કે ડિનોમિનેટરનો તે ક્યાં જતો રહે? અંશમાં જતો રહે. તો શું થાય? 8 નો 8 into 8 upon √5 બરાબર ઇઝ ઇક્વલ ટુ b √5. therefore 8 into 8 64 થશે ઇઝ ઇક્વલ ટુ આ √5. હવે જો આપણે b ની વેલ્યુ શોધવી છે એટલે √5 ને અહીં ના લઈ જાઓ, આને નીચે લઈ જાઓ, કારણ કે આપણે b ની વેલ્યુ શોધવી છે તો b ને એકલો કરવો પડશે ને, એના માટે આપણે આને નીચે લઈ જઈએ અપન √5 ઇન્ટુ √5 ઇક્વલ ટુ b. therefore b ઇક્વલ ટુ, તમે જ્યારે લખો ત્યારે ધ્યાન આપવાનું કે ઇક્વલ ટુ નીચે જ ઇક્વલ ટુ આવવા જોઈએ આ રીતે. તો b ઇક્વલ ટુ 64 અપન √5 ઇન્ટુ √5 નો સ્ક્વેર. બરાબર. therefore b ઇક્વલ ટુ 64 જો √5 નો સ્ક્વેર એટલે રૂટ અને સ્ક્વેર બંને નીકળી જાય. કેટલા આવશે? 5. તો ચેક કરી લો આન્સર. એક્સરસાઇઝ 1.6 એક્ઝામ્પલ 6 સાબિત કરો એટલે કે પ્રૂવ ધેટ. આની વેલ્યુ લગભગ 1 લાવવાનું છે. the right hand side 1 લાવવાનું છે. LHS is equal to x ની પાવર a into b minus c upon x ની b પાવર into a minus c divided by x ની પાવર b upon x ની પાવર a અને આખાની કેટલી પાવર છે? c. તો જો is equal to x ની અંદર મલ્ટીપ્લાય થાય તો ab minus ac upon x ની b into a એટલે ab minus bc ભાગ્યા તો ડિવાઈડ બાય x ની bc અને x ની ac is equal to x ની ab minus ac upon x ની ab minus
BC. હવે જે ડિવાઈડ બાય છે એની જગ્યાએ મલ્ટીપ્લાય કરી દેવાનું. કે ગુણ્યા કરી દેવું હોય તો શું કરવું પડશે બોલો એને આગળ. ડિવાઈડ બાય એની જગ્યાએ મલ્ટીપ્લાય કરવું હોય તો શું કરવું પડશે? છેદને ઉલટાઈ દેવાનું. અને ઉલટાવી દો એટલે ઇન્વર્ટેડ કરી દો. બધા આનો રેસિપ્રોકલ. x ની AC ઉપર જશે, આ ક્યાં જાય? નીચે આવી જાય. x ની BC બરાબર ઇઝ ઇક્વલ ટુ. હવે જો આ બંનેની બેઝ કેવો છે? આધાર સરખો છે, મલ્ટીપ્લાય છે, તો જે ઉપર ઘાતાંક છે એક્સપાન્ડ એનો શું થાય? સરવાળો થાય એટલે કે એડિશન થશે. તો x ની AB માઇનસ AC, AB માઇનસ AC પ્લસ AC અપન x ની AB માઇનસ BC. અહીં પ્લસ છે, પ્લસ BC. જો AC AC જશે, અહીં BC ગયા, ઇઝ ઇક્વલ ટુ x ની AB અપન x ની AB ઇઝ ઇક્વલ ટુ x ની AB. હવે આ છેદમાં છે એટલે કે ડિનોમિનેટરમાં, તો ક્યાં જશે? ઉપર જશે. તો શું થાય? AB માઇનસ AB ઇઝ ઇક્વલ ટુ x ની કેટલી પાવર? 0. અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય કે 0 પાવર હોય તેની વેલ્યુ કેટલી આવે? યસ, 0. x ની 0 ની વેલ્યુ 0 1 બરાબર ઇઝ ઇક્વલ ટુ RHS લખી દો. એક્ઝામ્પલ 7 છે. અહીં તમારે x ની વેલ્યુ શોધવી છે. ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ x. અહીં બેઝ કેટલો છે? 2 છે. અહીં આગળ 3 બેઝ છે. લેફ્ટ સાઈડ બંને સાઈડ તમારે એક સાથે લેવાની. જ્યાં સાબિત કરવું હોય કે પ્રૂવ કરવાનું હોય તો જ LHS લો અને પછી RHS પર જાઓ. પણ અહીં બંને એક સાથે લઈશું બરાબર. અને શું ટ્રાય કરીશું? લેફ્ટ સાઈડ જે બેઝ હોય, આવો એક એક્ઝામ્પલ 4 ગયો મેં ત્યાં કહ્યું તમને કે બંને બાજુ તમારે જ્યારે વેલ્યુ શોધવાનો એક્ઝામ્પલ આવે તો બંને બાજુ આધાર એટલે કે બેઝ સરખા લાવવાનો ટ્રાય કરવાનો. એટલે કે અહીં બેઝ 2 અને 3 છે બરાબર, તો અહીં પણ બેઝ 2 અને 3 લાવવાનો ટ્રાય કરો. ચલો, ધેરફોર 2 ની x માઇનસ 2 ઇન્ટુ 3 ની 2x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 36 શું છે? 6 નો સ્ક્વેર છે. ધેરફોર 2 ની x માઇનસ 2 ઇન્ટુ 3 ની 2x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 6 એટલે શું લખાય? એવું લખાય 2 ઇન્ટુ 3 નો સ્ક્વેર બરાબર. ધેરફોર 2 ની x માઇનસ 2 ઇન્ટુ 3 ની 2x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 2 નો સ્ક્વેર ઇન્ટુ 3 નો સ્ક્વેર. હવે તમે જુઓ અહીં બે 2 છે તો 2 આવી ગયા, અહીં 3 છે તો અહીં 3 છે બરાબર. અહીં બીજી કોઈ વસ્તુ ના આવી જોઈએ, બીજો કોઈ ફેક્ટર અહીં હોય અને અહીં ડિફરન્ટ ના આવવા જોઈએ. હોય તો સરખા જ હોવા જોઈએ બરાબર. હવે સરખાવી દો. ધેરફોર 2 ની x માઇનસ ઇઝ ઇક્વલ ટુ 2 નો સ્ક્વેર લખો અને 3 ની 2x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 3 નો સ્ક્વેર. જે બંનેમાં બેઝ કેવો છે? સરખો છે આધાર, તો એની ઘાતાંક પણ કેવી થાય? એક્સપાન્ડ સરખી થશે. ધેરફોર x માઇનસ 2 ઇક્વલ ટુ 2 અને અહીં પણ ઘાત સરખાવી દો. 2x માઇનસ 6 ઇક્વલ ટુ 2. બે ઇક્વલ હોય તો એની ઘાત એટલે કે એક્સપાન્ડ પણ સરખી થાય. એ રીતે અહીં પણ મેં લઈ લીધું અને બંને બાજુ x ની વેલ્યુ સરખી આવી ગઈ તો એક્ઝામ્પલ તમારો સાચો ગણાય. ધેરફોર x ઇક્વલ ટુ પેલી બાજુ જાય 2 પ્લસ 2 4 અને અહીં જો 2x ઇક્વલ ટુ 2 પેલી બાજુ માઇનસ 6 જાય
પ્લસ 6. Therefore 2x equal to 8. બરાબર. અને therefore x equal to 8/2. 2 4 જા 8. x equal to 4. જો બંને બાજુ વેલ્યુ કેવી મળી? સરખી મળી. ખ્યાલ આવ્યો બધાને? લખી દો. ચલો એક્ઝામ્પલ 8 છે. 2/5 into 25/4 નો ક્યુબ ઇક્વલ ટુ 5/2 ની 3x - 2 પાવર છે. બરાબર. તમારે x ની વેલ્યુ શોધવાની છે. તો હમણાં આપણે એક્ઝામ્પલ જોઈ ગયા 7. એ રીતે છે. બંને બાજુ બેઝ કેવો લાવવા? ઇક્વલ લાવવા, એટલે કે ઘાત સરખી લાવવાની. અને પછી આધાર સરખા લાવવા, બેઝ, અને પછી ઘાતાંક સરખાવી દેવાની. તો આપણને x ની વેલ્યુ મળી જશે. Therefore 2/5 ની કેટલી પાવર છે? 5 into 25 એટલે શું? 5 નો સ્ક્વેર, 4 એટલે 2 નો સ્ક્વેર, અને આખાની પાવર 3 ઇઝ ઇક્વલ ટુ 5/2 ની 3x - 2 ઘાત. હવે અહીં બે 5/2 છે, તો આપણે અહીં પણ 5/2 લાવવા ટ્રાય કરીએ. અહીં પણ બેઝ કેટલો લાવવાનો? 5/2. પણ અહીં 2/5 છે, અહીં 5/2 છે. આને એમ જ રહેવા દો, આને ઉલટાવી દો, એટલે કે એનો રેસિપ્રોકલ લઈ લો. Therefore 5/2. આપણે આગળ જોઈ ગયા 8th સ્ટાન્ડર્ડમાં, જ્યારે આપણે એને વ્યસ્ત કરીએ, ઉલટાવીએ, એટલે કે રેસિપ્રોકલ લઈએ, તો આ પાવર જે છે એની સાઇન બદલાઈ જાય. પ્લસ હોય તો માઇનસ થાય, ને માઇનસ હોય તો પ્લસ. અહીં પ્લસ છે તો શું થઈ જશે? માઇનસ ઇન્ટુ 5/2. અહીં જો બંનેનો સ્ક્વેર છે, એ સ્ક્વેર 12 લઈ લો તો શું થાય? 12. 2 × 3 થશે. 2 × 3. બરાબર. ઘાતના નિયમનો યુઝ કર્યો. એક્સપોનન્ટની પણ એક્સપોનન્ટ, તો એક્સપોનન્ટનો મલ્ટીપ્લાય થાય, ગુણાકાર થાય, એટલે 2 × 3 ઇઝ ઇક્વલ ટુ 5/2 ની 3x - 2. હવે આ બંનેના બેઝ જો કેવા છે? સરખા છે, 5/2. બરાબર. તો ઘાતાંકનો શું થાય? સરવાળો. તો therefore 5/2 ની 3 દુની 6 અને -5 ઇઝ ઇક્વલ ટુ 5/2 ની 3x - 2. આ બંનેનો આધાર બેઝ જો કેવા થઈ ગયા? સરખા. તો એની એક્સપાન્ડ એટલે કે ઘાતાંક પણ સરખાવી દો. Therefore 6 માંથી 6 - 5 એટલે 1 થશે. 1 ઇક્વલ ટુ 3x - 2. Therefore 3x - 2. જો બંનેની સાઈડ ઉલટાવી દઈએ તો કોઈનું ચિહ્ન બદલાશે નહીં. આને આ બાજુ લાવી દો, આને આમ લઈ જાઓ. Therefore 3x equal to 1 - 2 પેલી સાઈડ પ્લસ 2. Therefore x equal to 2 + 1 3. અને અહીંયા આગળ એટલે ક્યાં જશે? 3/2. Therefore x equal to લખી દે. જો એક્ઝામ્પલ 9 છે. નીચેની સંખ્યાઓ છે એને ચડતા ક્રમમાં, એટલે કે એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાનું છે. આમાંથી કઈ સંખ્યા નાની છે એ શોધો, પછી એનાથી મોટી ને પછી એનાથી મોટી. બરાબર. તો જો અહીં √3 છે, અહીંયા આગળ ક્યુબ રૂટ એટલે કે ઘનમૂળમાં 4 છે. બરાબર. અને અહીં ચતુર્થમૂળમાં 10. હવે બધાનો જે મૂળ છે અલગ અલગ છે. અહીં સ્ક્વેર રૂટ છે, અહીં ક્યુબ રૂટ છે, અહીં ફોર્થ રૂટ છે. આપણે શું કરવું પડે? બધાનું સેમ કરવું પડે.
કારણ કે આ તો બદલી નહીં શકે આપણે. તો આ જે છે અહીં આગળ જો ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 3 ની કેટલી પાવર લખાય? વર્ગમૂળ એટલે 1/2 લખાય. ઘનમૂળ શું લખાય? 1/3. ચતુર્થમૂળ તો 10 ને શું લખાય? 1/4. હવે અહીં જો અહીં 2 છે, અહીં 3 છે, અહીં 4 છે. આ બધાની જે ઘાત છે આપણે ઇક્વલ કરવા ટ્રાય કરીએ. બધાનો જે અહીં છેદમાં જે છે 2, 3, 4, તો એના માટે શું કરવું પડે આપણે? 2, 3 અને 4 નો લસા લેવો પડે. 2, 3 અને 4 નો લસા એટલે કે LCM લેતા. બરાબર? તો 2, 3 અને 4 નો LCM શું આવશે? 2, 3 અને 4. તો શું કરીશું? LCM શોધવા. 2a1 બરાબર 3 ના 3 અને 2 2 4. ફરી 2a1 3 ના 3 આવશે અને 2 એકા 2. હવે કેટલા રહેશો? 3. 1 1 1. Therefore LCM કેટલો આવશે? 2 × 2 × 3. કેટલો આવ્યો? 12 મળ્યો આપણને LCM. તો હવે જુઓ અહીંયા આગળ 12 કરવા માટે શું કરવું પડશે? 3 ની 1/2 છે તો 3 ની 1/2 ને દરેકના છેદમાં એટલે કે ડિનોમિનેટરમાં 12 લાવવા છે. એવું કરતો જો 6 વડે મલ્ટીપ્લાય કરો, 6 વડે ડિવાઈડ કરો તો 6 × 2 12 થઈ ગયા. 6 × 12 6 × 2 12 થશે. એટલે 6/6 વડે મલ્ટીપ્લાય કરો અથવા તો જે LCM હતો એનાથી જ મલ્ટીપ્લાય કરો તો પણ ચાલે. 12/10 તો જો 2 × 12 ઇઝ ઇક્વલ ટુ 3 ની 6/12 થાય. તો બીજું કોણ છે? ક્યુબ રૂટ 4 ની 1/3. એને પણ શું કરો? 12/12 વડે ગુણો ઇઝ ઇક્વલ ટુ 4 ની 4/12. બરાબર? દરેકના છેદમાં 12 તો રાખવાના જ છે. તો ત્રીજું કોણ હતું? 10 ની 1/4 ઇઝ ઇક્વલ ટુ 10 ની 1/4 ઇન્ટુ 12/12 ઇઝ ઇક્વલ ટુ 10 ની 3/12. બરાબર? હવે જો 3 ની 6/12 છે. તો જો છેદમાં 2 હોય તો શું કહેવાય? સ્ક્વેર રૂટ કહેવાય. છેદમાં 3 હોય તો ઘનમૂળ કહેવાય, ક્યુબ રૂટ. છેદમાં 4 હોય તો ચતુર્થ મૂળ અથવા તો ફોર્થ રૂટ કહેવાય. તો અહીંયા આગળ જુઓ દરેકના છેદમાં એટલે કે ડિનોમિનેટરમાં 12 છે તો શું કહેવાય? 12th રૂટ. બરાબર? તો 3 ની 6/12 પછી 4 ની 4/12 અને 10 ની 3/12 ઇઝ ઇક્વલ ટુ શું થાય? જો 1/12 તો 12 રૂટ કહેવાય. તો જો આ રીતે લખાય 3 ની 6 તો અહીં શું લખાશે? 12th રૂટ ઓફ 4 ની 4 અને અહીં પણ 12th રૂટ ઓફ 10 નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 12 રૂટ 3 ની 6 પાવર કેટલી થાય? જો 3 ની 6 પાવર 3 નો ક્યુબ કેટલો? 27. બરાબર? 27 × 3 81. 81 × 3 કેટલા થાય? જો 81 × 3
216 થાય. જો કેટલી પાવર થાય એ રીતના 4 નહીં 4 લો તો 4 into 4 into 4 4 ટાઈમ કરો. 4 નો ક્યુબ કેટલો થશે? 64 થાય. 64 into 4 કરો. જુઓ તમે એને બીજી રીતે પણ ગણી શકશો. 3 નો 6 પાવર લેવો છે ને તો શું કરો? 3 ની 3 ઘાત ઇન્ટુ 3 ની 3 ઘાત એટલે કે 3 નો ક્યુબ ઇન્ટુ 3 નો ક્યુબ લખાય આવું. 3 ની 6 તો 3 નો ક્યુબ કેટલો? 27 ઇન્ટુ 27 27 ઇન્ટુ 27 તો 27 નો સ્ક્વેર કેટલો? 7 2 9. એ રીતે આગળ 4 ની 4 છે તો 4 નો સ્ક્વેર ઇન્ટુ 4 નો સ્ક્વેર. 4 નો સ્ક્વેર કેટલો? 16 ઇન્ટુ 16 તો 16 નો સ્ક્વેર 2 5 6 અને અહીંયા આગળ શું આવશે? 12 રૂટ ઓફ 10 નો ક્યુબ 1000. હવે તમે જોઈ શકો કે બધાનું રૂટ તો સેમ છે. 12 રૂટ અહીં પણ 12 અહીં પણ 12 એટલે એ સરખું થઈ ગયું. હવે તમારે ફક્ત અંદર જોવાનું છે. અહીં 7 to 9 છે, અહીં 2 5 6, અહીં 1000. તમે એને એસેન્ડિંગ ઓર્ડરમાં એટલે કે ચડતા ક્રમમાં ગોઠવી શકશો. જો therefore શું થશે? 12th રૂટ ઓફ આ નાની છે એટલે પહેલા આવશે 2 5 6 લેસ દેન 12th રૂટ ઓફ 7 to 9 લેસ દેન 12th રૂટ ઓફ 1000. therefore હવે તમે જુઓ આ ક્યાંથી આવેલી છે? 7 to 9 તમે જોઈ શકો કે આની છે અને આ શું છે? 3 ની 1/2. 3 ની 1/2 મીન્સ √3 બરાબર. 2 5 6 આના ઉપરથી આવે છે સેકન્ડ વાળી. સેકન્ડ આ લાઈન સેકન્ડ કોણ છે? તો 4 ની 1/3 લેસ દેન તો એના પછી આવે ફર્સ્ટ વાળી. તો ફર્સ્ટ એટલે આ હતી ત્યાં આગળ ફર્સ્ટ કઈ છે? 3 ની 1/2 એટલે કે √3 બરાબર. અહીં શું લખીશું? ક્યુબ રૂટ. અને લાસ્ટ જે છે 1000 એ કોના પરથી આવેલી છે? 10 ની 3/2. 10 ની 3/2 મીન્સ 10 ની 1/4. 10 ની 1/4 એટલે 4th રૂટ ઓફ 10 થઈ ગયું. ચેક કરી લાગશે. આ રીતે તમે ચડતા ક્રમમાં ગોઠવી તમને ઉતરતો ક્રમ પણ પૂછી શકે. ડિસેન્ડિંગ ઓર્ડર. જે એક્ઝામ્પલ 10 છે સાબિત કરવાનું છે. પ્રૂવ ધેટ LHS ઇક્વલ ટુ 1 લાવવાનું છે. બરાબર. તો જો અહીં શું છે? x ની 1 પાવર છે અપોન x ની 2. આને ઉપર લઈ જાઓ કારણ કે જો અહીં a પ્લસ b છે. અહીં ઘાતમાં એટલે કે એક્સપોનેન્ટમાં શું આપ્યું? a પ્લસ b. તમે આને ઉપર લઈ જાઓ a માઇનસ b થઈ જાય. પહેલાં અહીં ના ગુણતા, પહેલાં અહીં ગુણશો નહીં, પહેલાં આને ઉપર લઈ જાઓ. ઇઝ ઇક્વલ ટુ x ની પ્લસ b ઉપર જાય માઇનસ b થાય. a માઇનસ b a પ્લસ b ઇન્ટુ x ની ઉપર જાય b માઇનસ c b પ્લસ ઇન્ટુ x ની આ ઉપર જશે c માઇનસ a c પ્લસ બરાબર. ચાલો ઇઝ ઇક્વલ ટુ x ની a પ્લસ b a માઇનસ b મલ્ટીપ્લાય કરીએ આપણે બરાબર. તો શું થાય? x ની a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. એક્સપાન્શન કર્યું કહેવાય, વિસ્તરણ કર્યું આપણે. a માઇનસ b a પ્લસ b નું વિસ્તરણ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇન્ટુ x ની b માઇનસ c b પ્લસ c b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર. તમે 8th સ્ટાન્ડર્ડમાં શીખી ગયા એક્સપાન્શન. ઇન્ટુ x ની c માઇનસ a છે c પ્લસ a c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ. હવે જો બધાને બેઝ કેવો છે? ઇક્વલ છે. દરેકનો આધાર સરખો છે
તો ઉપર જે ઘાતાંક છે એક્સપોન્ટ એનો શું થાય? એડિશન થશે જેમ છે એમ જ. તો જો એક્સની a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. એ સ્ક્વેર માઇનસ અને આ પ્લસ કેન્સલ થશે, બી સ્ક્વેર ગયા સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સની કેટલી પાવર આવશે? 0. અને કોઈ પણ સંખ્યાની 0 પાવર એટલે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાતની કિંમત કેટલી? 1 ઇઝ ઇક્વલ ટુ RHS. થઈ ગયું પ્રૂફ? લખી દો. એક્ઝામ્પલ 11 સાબિત કરો કે પ્રૂવ ધેટ તમને LHS આપ્યું છે અને રાઈટ સાઈડ તમારે લાવવાની છે 1 નો ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ 4 ક્યુબ આખાની 1/2 પ્લસ 5 ક્યુબ ની 1/2. આવું આપણે લાવવું છે. બરાબર. રાઈટ સાઈડ તમારે આ વસ્તુ લાવવી છે 4 નો ક્યુબ. આ જે છે એની જગ્યાએ આ બંને વસ્તુ એક છે એવું સાબિત કરવું છે. પહેલા ચેસ લઈએ ઇઝ ઇક્વલ ટુ 0. 1 નો ક્યુબ કેટલો? 1. 2 નો ક્યુબ 8. 3 ક્યુબ 27. 4 ક્યુબ 64 અને 5 નો ક્યુબ 125 થશે. ની કેટલી? 1/2. ઉપર તો જો બંને 1/2 જ લાવી છે, અહીં પણ 1/2 લાવી છે. હવે 1/2 ને કંઈ નહીં કરીએ, એને જેમ છે એમ જ રાખીએ. જે ગોઠવણી આપણે એરેન્જમેન્ટ કરવી હશે એ આમાં એરેન્જમેન્ટ કરીશું. આ બે અને આને અલગ પાડવું છે. જો 5 નો ક્યુબ છે ત્યાં એટલે 125, એને આપણે અલગ પાડી દેવા છે. બરાબર. તો એના માટે જો ગોઠવણી કરીશું 1 નો ક્યુબ કેટલો? 1. 2 ક્યુબ 8. 3 ક્યુબ 27. 4 ક્યુબ 4 into 4 16 into 4 64 થયા અને 5 નો ક્યુબ 125. બરાબર. ચલો ઇઝ ઇક્વલ ટુ હવે આનું એડિશન કરો બધાનું. 5 ને 4 9 ને 7 16 અને 8 24 ને 1 25 2505 વધી 2 2 ને 2 4 4 ને 6 10 ને 2 12 2 વધી 1. બરાબર. અને 1 અને 1 દાજો 225 છે. આમ ની 1/2 થઈ. આ ટોટલ કેટલા છે? 225 225. હવે એમાંથી આપણે શું કરવું છે? પેલી રીતે અલગ પાડવા છે. આપણે જે બતાવ્યું છે 1 નો ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ 4 ક્યુબ ની 1/2 પ્લસ 5 ક્યુબ ની 1/2. જો તો ઇઝ ઇક્વલ ટુ અંદર શું હોય? 225 એની 1/2 એટલે શું કહેવાય? 225 નું સ્ક્વેર રૂટ 15 થશે. બરાબર. હવે શું કરો? RHS લઈ લો. RHS 1 નો ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ 4 ક્યુબ ની 1/2 પ્લસ 5 ક્યુબ ની 1/3 છે. બરાબર. 5 નો ઘન આખાને 1 જ છે. ઇઝ ઇક્વલ ટુ 1 નો ક્યુબ 1 પ્લસ 2 ક્યુબ 8 27 64 ની કેટલી? 1/2 પ્લસ અહીં જો 3 3 જશે એટલે કેટલા આવશે? 5. કારણ કે એ ગુણાકાર થશે. બરાબર. ઘાતના ઘાતનો નિયમ, ઘાતની ગુણાકાર થાય. તો ઇઝ ઇક્વલ ટુ આ જો એડિશન કેટલું થાય? 7 ને 4 11 ને 8 19 અને 1 20 0 વધી 2 6 ને 2 8 ને 2 10. બરાબર. બીજું કઈ થાય? ચેક કરી દો. 100 થયું. એની કેટલી? 1/2 પ્લસ 5 તો 100 ની 1/2 એટલે 100 નો વર્ગમૂળ એનું સ્ક્વેર રૂટ
પ્લસ 5 ઇઝ ઇક્વલ 100 નું સ્ક્વેર રૂટ કેટલું 10 પ્લસ 5 ઇક્વલ ટુ 15. તો શું આવ્યું? અહીં પણ 15 હતા, અહીં પણ 15. Therefore LHS is equal to RHS. થઈ ગયું સાબિત. એક્ઝામ્પલ 12 છે કિંમત શોધવાની. પહેલી આઈટમ જો આખાની પાવર કેવી છે? માઇનસ છે ઘાત. હવે તમને શીખવાડી દીધું માઇનસ હોય તો શું કરવાનું? આનો વ્યસ્ત લઈ લો એટલે કે ઉલટાવી દો, રેસિપ્રોકલ લઈ લો. ઇઝ ઇક્વલ ટુ 27. અહીં કશું જ નહીં કરવાનું, ખાલી સાઇન બદલી કરવાની 2/3. પાછું ભૂલમાં 3/2 ના થઈ જાય, ધ્યાન આપજો. ઇઝ ઇક્વલ ટુ 27. જો અહીં 3 છે છેદમાં તો અહીં 3 આવશે. 3 નો ક્યુબ ની 2/3 ઇઝ ઇક્વલ ટુ 3 નો ક્યુબ. ઘાતના ઘાતનો નિયમ, એક્સપોનન્ટને પણ એક્સપોનન્ટ શું થાય? બંનેનો ગુણાકાર થશે. 2/3 3 કેન્સલ થઈ ગયા. 3 નો સ્ક્વેર ઇક્વલ ટુ 9. બરાબર. સેકન્ડ નંબર જો ઇઝ ઇક્વલ ટુ 64 ની -1/3 માઇનસ છે. શું કરતો? ઉલટાવી દો, તો નીચે લઈ જાઓ 1/64. આની જેમ જ એનો રેસિપ્રોકલ લીધો. હવે પાવર કેવી થઈ જશે? પ્લસ. માઇનસ નહીં, પ્લસ. અંદર જુઓ 64 છે એટલે 4 નો ક્યુબ અને એની વનથર્ડ લખાશે. 4 નો ક્યુબ એની વનથર્ડ માઇનસ 4 નો ક્યુબ ઇન્ટુ 2/3 ઇઝ ઇક્વલ ટુ 1/4 ક્યુબ અને આખાની 1/3 બ્રેકેટમાં જો 3 કેન્સલ થઈ ગયા. 4 ની 1 પાવર એટલે 4 માઇનસ અહીં પણ 3 કેન્સલ. 4 નો સ્ક્વેર 16 ઇઝ ઇક્વલ ટુ 1/4 ક્યુબ ઇન્ટુ 1/3. હવે 1/1/3 લેશો તો 1 જ આવશે. બરાબર. અને છેદમાં બંનેનો ગુણાકાર 3 કેન્સલ થઈ ગયા. ઇન્ટુ 4 - 16 -12 ઇઝ ઇક્વલ ટુ અહીં 3 કેન્સલ. 4 ની 1 જાય 4 -12/4 4 3 જા 12 ઇક્વલ ટુ -3. ચેક કરી લો. જો અહીં આગળ માઇનસ પાવર હતી, ઘાત માઇનસ હતી, તો આપણે શું કર્યું? એને ઉલટાવી દીધા અથવા તો એનો વ્યસ્ત લીધો એટલે કે એનો રેસિપ્રોકલ લીધો. જો 1/27 નો વ્યસ્ત રેસિપ્રોકલ 27 થઈ ગયો. તો એ જ રીતે અહીં આગળ અહીં માઇનસ ઘાત છે અથવા તો માઇનસ પાવર છે, તો અહીં શું કર્યું? 64 નો વ્યસ્ત લીધો. 64 નો રેસિપ્રોકલ કેટલો? 1/64. સમજ પડી? આને કંઈ ઉલટાવા નહીં, આની ફક્ત સાઇન ચેન્જ કરવાની. માઇનસના શું કરી દીધું? પ્લસ. એટલે આપણે આને ઉલટાવી દીધો તો 1/64. જુઓ ઇઝ ઇક્વલ ટુ થર્ડ નંબર. અહીં બધાની 1/3 પાવર છે એટલે કે બધાનું ઘનમૂળ છે. 8 નું ઘનમૂળ એટલે કે ક્યુબ રૂટ નીકળે 2. પણ જો 16 નું નીકળે ઘનમૂળ, 16 નું ક્યુબ રૂટ ના નીકળે. એ રીતના 32 નું પણ ના નીકળે. પણ બધાની પાવર સેમ છે. જુઓ છે, બધાનો ઘાત સરખો છે 1/3. ઇઝ ઇક્વલ ટુ 8 ની 1/3 ઇન્ટુ 16 ની 1/3 ઇન્ટુ અહીં માઇનસ છે તો પ્લસ કરવા ઉપર લઈ જઈશું 32 ની 1/3. હવે જો ગુણાકારના ઘાતના નિયમનો યુઝ કરીએ. મલ્ટિપ્લિકેશનનો એક્સપોનન્ટ રૂલ, ગુણાકારનો ઘાતનો નિયમ. ગુણાકાર છે બધાની ઘાત સરખી છે તો આવું લખાય 8 ઇન્ટુ 16 ઇન્ટુ 32 આખાની કેટલી? 1/3. ચલો આ ગુણાકાર કરો અને કેટલા આવે ચેક કરો. અહીં આગળ જુઓ 216 છે, -2/3 છે. તો પહેલા ગુણાકાર કરો. 4096. હવે જુઓ આમ તમે મલ્ટીપ્લાય કરશો તો 4096 આવે છે.
હવે છેદમાં 3 છે એટલે 4096 કોનો ક્યુબ છે ચેક કરવું પડે તમારે. અને તમને કદાચ એ વાર લાગશે ચેક કરતા. 5 નો ક્યુબ 125, 6 નો ક્યુબ 216, 7 નો ક્યુબ 343, 10 નો 1000. તો 4096 કોનો ક્યુબ છે એ આપણે ચેક કરવું છે, પણ એ અઘરું પડશે. એની જગ્યાએ આવું કરી દેવાય. જુઓ ઇઝ ઇક્વલ ટુ 8 16 છે તો આવું લખાય 8 into 2 into 32. હું એરેન્જમેન્ટ કરું. જુઓ 8 into 8 64 into 32 into 2 64. આખાની કેટલી 1/3. હવે આવું લખાશે 4 નો ક્યુબ into 4 નો ક્યુબ આખાની 1/3. જો તમને ટક પડી જાય ક્યુબ રૂટ શોધવાનું, બરાબર, એની જગ્યાએ આવું કરે ઇઝ ઇક્વલ ટુ 4 ને 3 into 1/3, 3 into 1/3 into 4 ને 3 into 1/3 કેન્સલ થશે ઇઝ ઇક્વલ ટુ 4 into 4 ઇક્વલ ટુ કેટલા આવ્યા 16. બરાબર. એનો અર્થ શું થયો? 4096 એ 16 નો ક્યુબ હતો. તો 16 નો ક્યુબ આવતા અહીં 3 કેન્સલ થતા, તો આન્સર કેટલો આવતો 16. એના કરતાં તમને આ રીતે ઈઝી પડશે. ચલો અહીં જુઓ, અહીં પણ એવું વિચારો, અહીં છેદમાં 3 છે, ડિનોમિનેટરમાં 3 છે એટલે કે 1/3 થયું. તો તમારે એવું વિચારવાનું કે આ કોનો ક્યુબ છે. તો જુઓ આ 6 નો ક્યુબ છે. 6 નો ક્યુબ આખાની કેટલી -2/3 પ્લસ 1/, અહીં ડિનોમિનેટરમાં 4 છે એટલે 1/4 થયું. તો એવું વિચારો કે આ કોની 4 ઘાત છે 2 5 6 4 એ કોની 4 ઘાત. તો 4 ની 4 આખાની -3/4 પ્લસ 2. અહીં એવું વિચાર 2 4 3 છે તો અહીં 1/5 છે. એનો અર્થ કે કોઈની 5 ઘાત છે તો 3 ની 5 છે. બરાબર. 3 નો ક્યુબ 27 into તમે 3 કરો 81 અને 81 into 3 તો 243 આવશે. અને 243 એ 3 ની 5 ઘાત છે ઇન્ટુ -1/5. જો 5 કેન્સલ થઈ ગયા, અહીં 4 જશે પછી, તો ઇઝ ઇક્વલ ટુ 4/6 ની 3 into -2/3 પ્લસ 1/4 ની 4 into -3/4 પ્લસ 2 ની 3/, આ તો ઉડી ગયા 5 into 5 અથવા 1/5 -1. તો ઇઝ ઇક્વલ ટુ 4/, અહીં 3 કેન્સલ થશે તો 6 ની -2 પ્લસ અહીં 4 કેન્સલ થયા 1/4 ની કેટલી -3 અને પ્લસ 2 અહીં 3 ની -1 છે. માઇનસ છે તો ઉપર લઈ જાઓ અને રસીક ઉપર લો 1/3 થશે એટલે 3 ઉપર જતા રહે, અથવા તો -1 છે ઉપર જાય તો 3 ની 1 ઇઝ ઇક્વલ ટુ 4. જો અહીં માઇનસ છે તો ક્યાં લઈ જાઓ ઉપર લઈ જાઓ તો ઇન્ટુ 6 નો સ્ક્વેર થશે માઇનસના પ્લસ આ પણ ઉપર જાય 4 નો ક્યુબ પ્લસ 3 into 2 6 ઇઝ ઇક્વલ ટુ 4 6 નો સ્ક્વેર 36 4 નો ક્યુબ 64 પ્લસ 6. બરાબર. જો 6 ચોક 24, 4 બધી પડી 2 4 તારી 12 અને 2 144 પ્લસ 64 પ્લસ 6 70 ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 0 4. બરાબર. 4 પ્લસ 0 4 14 પ્લસ 7 21. ચેક કરી દો આન્સર.